નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ભાગ્યશ્રી। ભરૂચમાં જંબુસર પોલીસની બર્બરતા સામે આવી રહી છે। યુવકને રસ્તા વચ્ચે જ પોલીસ માર મારી રહી છે તેવા સમાચાર। જંબુસર શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે। બુટલેગરો ઉપર મહેરબાન અને આમ જનતા સાથે બર્બરતા। ત્યારે બુટલેગરે કબૂલ્યું છે કે તેઓ જમાદારને હપ્તા આપી રહ્યા છે, તેથી જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જંબુસરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું જોવા મળ્યું। બુટલેગરો પર મહેરબાન અને આમ જનતા સાથે બર્બરતા હોય તેવું સામે આવી રહ્યું છે। બુટલેગરોએ કબૂલ્યું છે કે તેઓ જમાદારને આ રીતે હપ્તા આપતા હતા, તેથી જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે। ભરૂચથી આ મહત્વના સમાચાર। એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતમાં દારૂના નામે લીરે લીરા ઉડતા જોવા મળ્યા। ભરૂચમાં દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। વસીમ મલિક ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે। વસીમ, જણાવવા માંગીશું કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ભરૂચમાં તો દારૂબંધી ક્યાંય જોવા મળતી નથી। વસીમ જી બિલકુલ, જે પ્રમાણે દ્રશ્યમાન છે તસવીરો સ્પષ્ટ જણાવ્યા છે કે આ દ્રશ્યો જે છે જંબુસરના છે। જંબુસરના જે મેન બજાર અને ડેપોના સામેનું જે સર્કલ છે તેના દ્રશ્યો છે। એક પોલીસ ઓફિસર એક દારૂડિયા વ્યક્તિને માર મારી રહ્યા છે, ઢોર માર મારી રહ્યો છે। અને ખાસ વાત કરીએ તો જંબુસરની, તો ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે। પોલીસ એ બુટલેગરો પર સિકંજો નથી કસતી અને બર્બરતા નથી બતાવતી। જે સામાન્ય માણસો સાથે બર્બરતા બતાવીને શું સાબિત કરવા માંગી રહી છે એ એક સવાલ છે। ડીએસપી ની વાત કરીએ તો એક બાહોશ ડીએસપી આવ્યા છે, ઘણી બધી બાબતોને કંટ્રોલ કરી છે, પરંતુ હજુ પણ ઘણા આવા સ્ટેટ, ઘણા આવા તાલુકા જે છે ત્યાં હજુ પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે। અને આ પ્રમાણેની બર્બરતા એ માનવ અધિકારોનું ખુલ્લેઆમ હનન કહેવાશે। જી બિલકુલ વસીમ, જે રીતે વાત કરવામાં આવે તો ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને ખુલ્લેઆમ તે સ્વીકાર પણ કરી રહ્યા છે કે અમે હપ્તા આપી રહ્યા છીએ, ત્યારે કોઈનો ખોફત નથી રહ્યો, પોલીસનો કોઈ પણ જાતનું તેવું કહી શકાય। એક બુટલેગર સાથે વાત કરી તો એણે સ્પષ્ટ જણાવ્યું કે એમણે કહ્યું કે એક જમાદાર જે છે અમારી પાસેથી 1000 રૂપિયાનો હપ્તો લે છે અને આ પ્રમાણે ચાલવા દે છે। અને સ્પષ્ટ એ બુટલેગર છે એ સ્પષ્ટ બોલે છે, કેમેરામાં દ્રશ્યમાન છે। અને વધુ જો તપાસ કરવામાં આવે તો તમામ પોલ ખુલે એવી શક્યતાઓને બિલકુલ નકારી નહીં શકાય। જી વસીમ, આપ ભરૂચના રહેવાસી છો, ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા છો, આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે રોજનું ત્યાં દારૂનું કેટલા પ્રમાણમાં વેચાણ થાય છે, દારૂ આખરે આવે છે ક્યાંથી, તે વિશે આપની પાસે કોઈ માહિતી, બુટલેગરો સાથે કોઈ વાતચીત થઈ હોય? દેશી દારૂની વાત કરીએ સ્પેશિયલ, તો દેશી દારૂઓ અલગ અલગ ભટ્ટીઓ પર વેચાઈ રહ્યો છે। હજી પણ ઘણા બધા અંકુશો લાગી ગયા છે, પરંતુ હજુ પણ કેટલી જગ્યા એવી છે જ્યાં ખુલ્લેઆમ આ ભટ્ટીઓ ધમધમે છે અને દારૂ બને છે। અને જેવા કે ભરૂચની પાસે આવેલું કુકરવાડા એક ગામ છે, ત્યાં પણ નદીના કાંઠે આ દારૂની ભટ્ટીઓ ધમધમે છે। જંબુસર અને વાગરાના ઇન્ટિરિયર જે ગામડાઓ છે ત્યાં પણ આ દારૂની ભટ્ટીઓ ધમધમે છે। જો સ્થાનિક પોલીસ આ બાબતે સખતપણે અમલ કરે તો આ તમામ જે કહેવાય દારૂની ભટ્ટીઓને બંધ કરાવી શકે, યુવાધનને વેડફાતો બચાવી શકાય। અને ખાસ કરીને વાત કરીએ તો આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં મહદઅંશે ઇંગ્લિશ દારૂનો ધંધો પર અંકુશ મેળવી લીધો છે, પરંતુ ખાસ કરીને વાત કરીશું તો દેશી દારૂ જે છે એ અત્યંત ઝેરી પ્રમાણ જેની અંદર ઝેરનું પ્રમાણ વધારે હોય છે અને એના પર અંકુશ હજુ પણ ક્યાંક નથી મેળવાઈ રહ્યો। જી બિલકુલ, આપ કહી રહ્યા છો કે દારૂની ભઠ્ઠીઓ છે, અનેક જગ્યાએ ભઠ્ઠીઓ આવી રહી છે, આમ જનતાને આ ભઠ્ઠીઓ દેખાઈ રહી છે, તો પોલીસને કેમ દેખાઈ નથી રહી આ ભઠ્ઠીઓ? શા માટે આંખ આડા કાન કરી રહ્યું છે પોલીસ? જી બિલકુલ, સ્પષ્ટ જણાવે છે બુટલેગર જે જાતે જણાવે છે કે જમાદાર જો 1000 રૂપિયાનો હપ્તો એમની પાસેથી વસૂલતા હોય અને આવી પોઝિશનની અંદર જો ચાલતું હોય તો સ્વાભાવિક વાત છે કે હપ્તાખોરીના નશાની અંદર ક્યાંક યુવાધન સાથે અન્યાય થઈ રહેલો છે। અને આજે દારૂનો જે વેપલો છે એ ક્યાંક હપ્તાખોરીનો શિકાર છે। હપ્તાખોરીના કારણે જ કદાચ આના પર અંકુશ નથી મેળવી શકાયો। પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જો ખાસ વાત કરીએ તો ખાસ સખતપણે જો અમલ કરવા ચાહે તો અને હપ્તાખોરી જો બંધ કરવામાં આવે તો ચોક્કસપણે આ દારૂની ભટ્ટીઓનો નાશ કરી શકાશે અને યુવાધન જે વેડફાઈ રહ્યો છે એને બચાવી શકાશે। જી રિપોર્ટ ઉપર નજર રાખતા રહેશો। આભાર સમગ્ર માહિતી માટે। તો ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। એક તરફ મોદી સરકાર કહી રહી છે કે ભ્રષ્ટાચાર મુક્ત અમે ભારત બનાવીશું,
પણ ખરેખર શું આ રીતે ભ્રષ્ટાચાર મુક્ત ભારત થશે? કારણ કે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરીને બુટલેગર ખુલ્લેઆમ કેમેરાની સામે પણ સ્વીકારી રહ્યા છે કે અમે 1,000નો હપ્તો પોલીસને આપી રહ્યા છે, તેથી જ અમે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છીએ। ત્યારે હવે શું આ ગાંધીનું ગુજરાત છે, શું આ સરદારનું ગુજરાત છે, તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે।